ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યા બાદ જગદીશ વિશ્વકર્માએ સંગઠનની નવી ટીમ બનાવવા લગભગ 1 મહિના જેટલી કસરત કરી, પણ જેમ ધાર્યું ધણીનું થાય તેમ સંગઠન રૂપી ખિસકોલી પર અમિત શાહના હાથની રેખાઓ ઉપસી આવી. સંગઠનમાં યુવા ચહેરાઓને સ્થાન આપી વડોદરા અને રાજકોટ જેવા શહેરોના પાર્ટી માટે પડકારરૂપ જૂથવાદને ગાલ ઉપર તમતમતો તમાચો પડી ગયો છે. જુઓ આ રિપોર્ટ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર રાજ્ય ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની બેઠકની અધ્યક્ષતા કરશે. મુખ્યમંત્રી જૂના અને નવા પદાધિકારીઓ સાથે બેઠક માટે પહોંચ્યા હતા. તાજેતરમાં પક્ષના જિલ્લા સંગઠનમાં પદાધિકારીઓની નવી નિમણૂકો કરવામાં આવી છે. નવા અને જૂના સંગઠન કાર્યકરો સાથે બેઠક કરી હતી. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને માર્ગદર્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે સંગઠનમાં અમિત શાહ જૂથનો હાથ સૌથી ઉપર રહ્યો હોય તેવું લાગે છે. આ ઉપરાંત પ્રદેશ પ્રમુખથી માંડીને સંગઠનના મોટા ભાગના હોદ્દેદારો એકદમ યુવા છે. સી.આર. પાટીલ જૂથ, આનંદીબેન પટેલનું જૂથ રીતસર બાદ બાકી થઈ ગયું, તો મધ્ય ઝોનમાંથી વડોદરા ભાજપના છાપેલા કાટલાઓને વીણીને બહાર કરી દેવામાં આવ્યા. 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં ગોપાલ ઇટાલિયા, જિગ્નેશ મેવાણી સામે ભાજપનું નવું માળખું કેવી ટક્કર ઝીલશે તે જોવું રસપ્રદ રહેશે.